નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 પાઠ 1 આપણે સમજૂતી મેળવી લીધી, બરાબર. એની માહિતી આપણે મેળવી લીધી છે, બરાબર. ઘેર તમે તૈયારી થોડી કરતા રહેવાનું અને નોટમાં લખીને તૈયાર કરશો તો જ આ વસ્તુ આવડશે, બરાબર. બીજું, આજે આપણે પાઠ 2 તરફ જઈએ છીએ. સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ, બરાબર. પાઠનું નામ છે. હવે આપણે આગળના ધોરણમાં સૂક્ષ્મજીવો એટલે શું શીખી ગયા છે, બરાબર. કે સૂક્ષ્મજીવો કોણ? જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી એને શું કહેવાય? સૂક્ષ્મજીવો. જેને આપણે વ્યાખ્યા જેને આપણે નરી એટલે ઝીણી આંખ, નરી આંખ વડે જોઈ શકતા નથી એને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. નાની વસ્તુ આપણે બેક્ટેરિયા જોઈ શકીએ છીએ, વાયરસ જોઈ શકીએ છીએ? ના. અત્યારે આપણે વાયરસ છે, કોરોના વાયરસ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? નહીં જોઈ શકતા, બરાબર. તો અમે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે એવું તમે જોયું હશે. તો તેને સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય. બ્રેડ હોય ને, બ્રેડ, એમાં તમે લાંબો સમય એને રાખી મૂકો તો એમાં શું છે? ફૂગ વળી જાય. જે સફેદ ધબ્બા જે કહેવાય છે ને, સફેદ રાખોડી કલરના જે ધબ્બા કહેવાય એને ફૂગ કહેવાય છે. એ ફૂગ અંદર જામી જાય, બરાબર. આ ધબ્બાને બિલોરિક આસિડ, એને જોવા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડે? તો બિલોરિક આસિડ પીવાનું, બરાબર. આમ તમને કશું અંદર તમે આમ આંખો વડે જોશો ને તો નહીં દેખાય. તમારે શેનો ઉપયોગ કરવો પડશે? બિલોરિક આસિડનો ઉપયોગ. બિલોરિક આસિડથી જોશો ને તો તમને નાના નાના બેક્ટેરિયા જીવાણુ જોવા મળશે, બરાબર. એટલે સૂક્ષ્મજીવોમાં તમે જુઓ કે માટી અને પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે, બરાબર. જીવાણુઓ કહીએ છીએ આપણે. પાણીમાં ક્ષાર છે પણ આપણને દેખાતો નથી. જીવાણુ છે પણ દેખાય ના દેખાય. એને જોવા માટે તમારે શેનો ઉપયોગ કરવો પડે? બિલોરિક આસિડ અથવા બીજું એક છે સૂક્ષ્મદર્શક યંત્ર, બરાબર. દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી, બરાબર. હવે જે નરી આંખે જોઈ શકાતા નથી એટલા સૂક્ષ્મજીવો કેવા હોય છે? નાના હોય છે, બરાબર. બ્રેડ પર ફૂગને બિલોરિક આસિડની મદદથી તમે જોઈ શકો છો, બરાબર. બિલોરિક આસિડની મદદથી તમને ફૂગ જે બેક્ટેરિયા છે એ તમે જોઈ શકાય, બરાબર. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર. નાનું આંખ આગળ લગાવવાનું. ઘડિયાળી શું કરે છે? ઘડિયાળી હોય ને, કારણ કે એના પાર્ટ્સ અંદર કેવા હોય છે? નાના હોય. ઘડિયાળની અંદર તમે જુઓ એકદમ નાના નાના જે ડાયરેક્ટ જોઈ શકાતા નથી એટલે એ શું કરે છે? આંખ આગળ કાચ મૂકે છે અને પછી એ શું કરે છે? જોવે છે અંદર, બરાબર. એને આપણે સૂક્ષ્મજીવો કહીએ. હવે સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલા છે. કયા કયા? બેક્ટેરિયા. અહીંયા લખું છું 4 વર્ગોમાં વિભાજન. બરાબર. સૂક્ષ્મજીવોને 4 વર્ગોમાં વિભાજન કરવામાં આવેલા છે, બરાબર. પહેલું શું કહેવાય? બેક્ટેરિયા. બીજો નંબર શું કહેવાય? ફૂગ. બધાની માહિતી આવે જ છે, ચિંતા ના કરતા. પ્રજીવ. ચોથું આવશે લીલ, બરાબર. અને આ 4 વર્ગોમાં વિભાજન કરેલું છે. શેનું? સૂક્ષ્મજીવોનું, બરાબર. કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આપણે આગળ જોઈશું. તો વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, બરાબર. અત્યારે કયો વાયરસ ચાલે છે? કયો ચાલે છે? બોલો. સૂક્ષ્મદર્શી વાયરસ તો કોરોના, બરાબર. જોઈ શકતા નથી, બરાબર, પણ ચેપ લાગે છે. નજીક તમે જાઓ છો કોઈની તો આપણને જે પોઝિટિવ વાળો હોય છે તો એને શું ચેપ લાગે શકવાની શક્યતા છે, બરાબર. એટલે સૂક્ષ્મજીવો બધા અલગ અલગ છે, ભિન્ન છે. માત્ર યજમાન કોષોમાં જે વિભાજન પામે છે એના ભાગ પડે છે, બરાબર. બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં શું કરે છે? વિભાજન પામે છે. પ્રાણીઓના મળમૂત્ર જે જમીન પર પડેલા હોય છે એમાં બેક્ટેરિયા જામી જાય, બરાબર. જીવાતો પડે, બરાબર, એ વિભાજન પામે. વાયરસની કેટલીક સામાન્ય રોગો જેવા કે અત્યારે આપણે જોઈએ છે કે ફેફસા, શરદીના રોગો, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. આપણે ઉધરસ કહીએ, છીંક કહીએ, આપણા મોઢામાંથી શું છે? જીવાણુ નીકળે, બરાબર. એ બીજાને ચેપ લગાડે છે, બરાબર.
અને એનાથી ફેલાય છે. શરદીનો ચેપી તમારા બાજુમાં બેઠો હોય તો એ લાગવાની શક્યતા ખરી. ઉધરસ, બરાબર, આપણે ઉધરસ કહીએ તો મોં આગળ રૂમાલ રાખવો જરૂરી છે, કહે છે જ બધા. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો અને અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. પોલિયો અને અછબડાના રોગો પણ વાયરસ દ્વારા ફેલાય છે. પણ અત્યારે શું છે, એની રસી શોધાઈ ગઈ છે. અછબડા, શીતળા, બરાબર, પોલિયો, એ બધાની રસી તમને પહેલા શું છે, જન્મ પછી થોડાક વખતમાં તમને શું છે, મુકાઈ દેવામાં આવે છે. એટલે તમને આ રોગોથી બચાવી શકાય છે. બરાબર. ઝાડા, મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. ઝાડાનો રોગ, મેલેરિયાનો રોગ એ પ્રજીવ દ્વારા ફેલાવે છે. જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ, ટીબી કહેવાય, એ બેક્ટેરિયાથી થાય છે. બરાબર. ટીબી એટલે શું? વારંવાર ઉધરસ આવતી હોય, બરાબર, વારંવાર તમે જુઓ કે એના બેક્ટેરિયા, ટાઇફોઇડના બેક્ટેરિયા, બરાબર, આ બધા આ રોગ આના દ્વારા ફેલાય છે. બરાબર. વારે ઘડીએ તમને ઉધરસ આવતી હોય તો તમારે એનું ચેકઅપ કરાવવું પડે. બરાબર. હવે આપણે આ 4 ભાગોનું ટીબી અહીંયા લખું છું. ટાઇફોઇડ, બરાબર, ટાઇફોઇડ, આ બધા આવા તો ઘણા બધા રોગો છે જે આપણે જોઈ શકીએ. બરાબર. બેક્ટેરિયામાં આપણે જોયું કે પાછળ ચોપડીની અંદર તમને આકૃતિ છે, કુંતલા આકાર બેક્ટેરિયા, દંડાણુ આકાર બેક્ટેરિયા, આ બધા બેક્ટેરિયા છે. બરાબર. વાયરસ જ એક પ્રકારના કહેવાય. બરાબર. ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા, અમીબા, પેરામિશિયમ આપણે ધોરણ 7માં શીખી ગયા છે. બરાબર. અમીબા, બરાબર, કોઈની બા નથી. આ અમીબા એટલે એક પ્રકારનો બેક્ટેરિયા છે, પ્રજીવ છે. બરાબર. પછી આ લીલ, ક્લેમિડોમોનાસ એટલે લીલ કહેવાય. સ્પાયરોગાયરા લીલ જામી જાય છે ને, એ આગળ આવશે બધું. બ્રેડમાં જે ફૂગ જામી જાય એને મોલ્ડ કહેવાય. બરાબર. પેનિસિલિયમ, આ બધી એમ કહેવાય છે કે લીલના પ્રકારો છે. બરાબર. આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? આપણા ઘરમાં તો રહેતા નથી. બરાબર. ઘરમાં જ રહે છે. સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે. પેરામિશિયમ શું છે? એક કોષી કે બહુકોષી? એક કોષી. અમીબા શું છે? એક કોષી. એક જ કોષનું બનેલો હોય એને શું કહેવાય? એક કોષી. અને જે બહુકોષનું બનેલું હોય, વધારે કોષનું બનેલું હોય એને શું કહેવાય? બહુકોષી. બરાબર. જેમ કે બેક્ટેરિયા, કેટલાક લીલ અને પ્રજીવો એ એક કોષી છે. અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ, તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા અને રણથી લઈને દલદલયુક્ત એટલે શું કહેવાય? કાદવ કીચડ. દલદલયુક્ત એટલે શું કહેવાય? કાદવ કીચડ વાળા જમીન, આવા પર્યાવરણમાં એ લોકો શું એ ટકી શકે. બધા એમાં સંગ્રહ થાય. બરાબર. અંદર ને અંદર આપણે પાણી ખાબોચિયું ભરાઈ રહે ને, તો એમાં તમે 2-3 દિવસ જુઓ તો અંદર મચ્છર ને જીવાણુ ઉત્પન્ન થાય છે. બરાબર. મનુષ્ય સહિત અન્ય સજીવો પર પણ આશ્રિત હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, એટલે આપણી પર આધાર રાખે. બરાબર. એટલે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, એટલે એને કેવું કહેવાય છે? એક કોષી સજીવ. જ્યારે ફૂગ અને બેક્ટેરિયા શું છે? સમૂહમાં રહે છે, એક સાથે. ફૂગ તમે જો એક સાથે ઘણી બધી હોય છે, કેટલી બધી ફૂગો ભરેલી હોય છે. બરાબર. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર. અમુક શરીરને બેક્ટેરિયા પણ જરૂરી છે, સૂક્ષ્મજીવો જરૂરી છે, એના વગર આપણને ચાલે નહીં. કેટલાક આપણા માટે લાભદાયી છે, કેટલાક હાનિકારક અને રોગ કરે છે. કેટલાક બેક્ટેરિયા આપણને બીમાર પાડે, રોગ ઉત્પન્ન કરાવે છે. બરાબર. એટલે ઉપયોગી સૂક્ષ્મજીવોના વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તમે જોવો છો કે દહીં અને બ્રેડ તેમજ કેક બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. દહીંમાં કયો હોય છે કે પછી લેક્ટોબેસિલસ, આવો એક પ્રકાર છે, અને એક પ્રવાહ છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની જે છાલ હોય ને, આપણે શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ. બરાબર. પ્રાણીઓ અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવામાં થાય. ઔષધ એટલે દવાઓ બનાવવામાં પણ થાય છે એનો ઉપયોગ. બરાબર. કૃષિ ક્ષેત્ર એટલે ખેતીમાં પણ નાઇટ્રોજન. આગળ આવ્યું NPK. બરાબર.
NPK કૃષિ ક્ષેત્ર ખાતર બનાવવામાં ઘણું કામ આવે છે. નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે. દહીં અને બ્રેડ બનાવવા, બરાબર, દહીંમાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે, જેમાંથી મેં કીધું ને હમણાં લેક્ટોબેસિલસ, આ એક દહીંનો પ્રવાહ છે. દહીંમાં લેક્ટોબેસિલસ, આપણે જે દહીં કહીએ છીએ ને, દહીં, એમાં આ રહેલો જ છે, બરાબર. આ બેક્ટેરિયા મુખ્ય છે. દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે, બરાબર, એમ કહેવાય છે. દૂધમાં વૃદ્ધિ પામી એને શું છે, દહીંમાં ફેરવે છે. દૂધ ફાટી જાય પછી એને આખરે ફાટી જાય એટલે એનું શું છે, પછી શું બને છે, દહીં બની જાય છે, બરાબર. ઘરે બનાવાય. બેક્ટેરિયા, ચીઝ, અથાણું, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં એ આપણને શું છે, સહાય કરે છે. ખાટા અથાણા આવે છે ને, જે હોટલોમાં મળે છે ને, એમાં પણ બેક્ટેરિયા જરૂરી છે, બરાબર. ચીઝ ખાવ છો, બરાબર, એમાં પણ બેક્ટેરિયા હોય છે. એટલે છોલે ભટુરે, રવા ઇડલી વગેરેનું મહત્વપૂર્ણ આપણે જે આથાવાળી વસ્તુ કહીએ છીએ ને, ઢોસા, ઇડલી, ઉત્તપમા, એમાં પણ દહીં અગત્યનું ઘટક છે, બરાબર. તેનું અનુમાન તમે લગાવી શકો છો. આથેલી વસ્તુ તમે ખાઓ ને, એમાં પણ સૂક્ષ્મજીવો, આ બેક્ટેરિયા રહેલા છે, બરાબર. તો આપણે હવે પછી બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.